જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. થોડી શરદી છે, અવાજ બેસેલો છે, માફ કરી દેશો. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, આમ સામે પાણીપુરીની પ્લેટ પડી હોય, આ હા 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 હા. તમે બધા માર્ક કરજો, પાણીપુરી લગભગ બધાને ભાવતી હોય, નાના હોય મોટા, ગમે તેને પાણીપુરી તો ભાવતી જ હોય. સરસ મજાની ઓલી રવાવાળી પાણીપુરી લેવાની, એની પૂરી, એમાં આવું સરસ મજાનું કાણું પાડવાનું, બટેટા અને ચણાનો મસાલો ભરવાનો, અને તીખું અને મીઠું બેય પાણી ભરીએ અને જે ખાઈએ એને મજા આવે ને સાહેબ, બહુ ખરેખર વર્ણવી જ ન શકાય. પાણીપુરી બહાર ખાવાની તો મજા જ આવે, પણ વરસાદી માહોલ, ગંદકી, એ બધામાં બહાર ન ખાઈએ એટલું સારું. પાણીપુરી લગભગ બધા ઘર બનાવતા હોય અને બધાની સરસ જ બનતી હોય, પણ આજે આપણે એને એક સ્પેશિયલ ટચ આપશું. એક સ્પેશિયલ મસાલો બનાવવાના છીએ. એના માટે 1 ચમચી ધાણા અને અડધી ચમચી જીરું, 3 થી 4 લાલ સૂકા મરચાં, વધારે તીખું ખાતા હો તો થોડા વધારે ઉમેરી શકાય. એકદમ સરસ શેકી લેવાનું, ધુમાડા નીકળે ને ત્યાં સુધી. પછી એને સાવ ઠંડુ કરી નાખવાનું છે. ઠંડુ થઈ ગયા પછી એને મિક્સરમાં વાટી લેવાનું છે, પણ કેવું, અધકચરું, એકદમ પાવડર નથી બનાવવાનો. આ મસાલો છે ને તમારી પાણીપુરીમાં જાન રેડી દેશે. જો આ મસાલો ન બનાવતા હો ને તો ખાસ એકવાર ટ્રાય જરૂર કરજો, બહુ મજા આવશે. જો મસાલો રેડી થઈ ગયો એને એક બાઉલમાં કાઢી અને સાઈડમાં મૂકશું, પછી જરૂર પડશે. હવે અહીંયા 1/4 કપ જેટલું ફુદીનાના પાન લઈ લીધા છે, સરસ ધોઈ અને એ જ મિક્સીના જારમાં મેં નાખી દીધા છે. 1 કપ જેટલા કોથમીર, એની ડાળીઓ સાથે જ મેં લઈ લીધી છે, એને પણ એકદમ ધોઈને લેવાની છે. લસણ ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરજો. 4 થી 5 લીલા મરચાં, જેવી તીખાશ તમને ગમે એ રીતે, 1 આદુનો ટુકડો અને 2 કળી લસણની, એ નાખી ઠંડુ પાણી અથવા બરફ નાખી અને એને પીસી લેવાનું છે. ઠંડુ પાણી નાખશો ને એટલે પાણીનો કલર એકદમ લીલો છમ રહેશે. નાની નાની ટિપ્સ હોય છે પણ યાદ રાખવી. હવે 1 લીંબુનો રસ હું એમાં નાખી દઈશ. પાછું એકદમ સરસ પીસી લેવાનું છે. આમ પણ પાણીપુરીનું પાણી જેમ ચીલ્ડ હોય ને એમ મજા આવે, એટલે ઠંડુ પાણી અથવા તો બરફ નાખીને જ પીસવું. તમે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. હવે બાકી પણ ઠંડુ પાણી ઉમેરી જારને એકદમ સાફ કરી અને એક બાઉલ જેમાં આપણે પાણી બનાવવું છે એમાં આ બધું કાઢી લેશું. 1 લીટર જેવું મેં આમાં ઠંડુ પાણી ઉમેરી દીધું છે. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવું. આ પાણીમાં હવે આપણે મસાલા કરશું. 1 ચમચી ચાટ મસાલો નાખ્યો છે, અડધી ચમચી સંચળ નાખ્યું છે, 1 થી 2 ચમચી આપણે જે મસાલો બનાવ્યો ને એ નાખશું, તમને જેવી તીખાશ ગમે એ રીતે. બાકી રેગ્યુલર મીઠું નાખશું, પાણીને હલાવી લેશું અને ચેક કરશું. પાણી ટેસ્ટ કરી લેવાનું છે કે બરાબર બન્યું છે. વધારે મીઠું કે કાંઈ જરૂર હોય તો ઉમેરી લેવું. મારું અહીંયા પાણી બરાબર બન્યું છે. મિત્રો ફરીથી કહું છું, બહુ શરદી છે ને બહુ અવાજ બેસી ગયો છે. 2-3 દિવસથી હમણાં વિડીયો એટલે જ નથી આવતા કે વોઇસ ઓવર થઈ નથી શકતો, માફ કરજો. હવે આપણે બનાવશું મીઠું પાણી. એના માટે આંબલી અને ગોળને મેં પલાળી રાખ્યા હતા, એને મિક્સરમાં વાટી એનું પાણી ગાળી અને લઈ લીધું છે, એ નાખશું. અને આપણે જે આ તીખું પાણી બનાવ્યું છે ને એ નાખશું. બીજા કોઈ મસાલા ઉમેરવાની જરૂર જ નહીં પડે. ચાખી જોશું, એકદમ પરફેક્ટ બને છે. તો જોયું તમે મીઠું પાણી કેટલું ઇઝીલી બની ગયું. હવે 2-3 સ્લાઇસ લીંબુની મેં પાતળી પાતળી કાપી લીધી છે, એ આપણે ખાટા પાણીમાં ઉમેરશું. હવે અહીંયા ડુંગળી મેં ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે, એને પણ પાણીમાં ઉમેરશું. ઘરનામાંથી કોઈ પણ જો ડુંગળી ન ખાતા હો તો આ વસ્તુ સ્કીપ કરશો. આપણા બંને પાણી અહીં રેડી થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેવા ઘાટા, એકદમ લીલુંછમ, બહુ જ સરસ ટેસ્ટી પાણી રેડી થઈ ગયા છે. ચાલો હવે બાકીની તૈયારી કરશું. બાકીની તૈયારીમાં મેં થોડી કરી લીધી છે. ડુંગળીને ચોપ કરી લીધી છે, બટેટા બાફી અને એની છાલ છોલી લીધી છે, ચણાને પલાળી રાખ્યા હતા અને પછી એને બાફી લીધા છે થોડું મીઠું નાખીને. આ બધાને હવે એસેમ્બલ કરશું. બટેટાને મેશરથી મેશ કરી લીધા છે, એમાં બાફેલા ચણા નાખી દીધા છે, એમાં જ સાથે ડુંગળી નાખી દઈશું. હવે આપણે એમાં મસાલા કરશું.
અહીંયા મેં ચાટ મસાલો, સંચળ પાવડર, બનાવેલો મસાલો છે જે એ પણ નાખીશ. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. થોડું શેકેલા જીરાનો પાવડર નાખી દઈશું. બધું નાખી અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અહીં આપણી બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. હવે એને બસ એકદમ સરસ પીરસવાની વાત છે. એક પ્લેટમાં મેં અહીંયા નાયલોન પૂરી લીધી છે, જે ખાવાથી મોઢામાં વાગે પણ નહીં. તો ચાલો સર્વ કરી લઈએ. ચણા સાથે સાથે જ અહીં બાફેલા મગ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. મેં નથી કર્યા. ચાલો એક બાઉલમાં મીઠું અને એક બાઉલમાં તીખું બંને પાણી લઈ લઈશું. થોડી બુંદી છે એ મેં તીખા પાણીમાં એડ કરી દીધી છે. આપણી પાણીપુરીની પ્લેટ રેડી થઈ ગઈ છે. ચાલો ટેસ્ટ કરી લઈએ. સામે પાણીપુરીની પ્લેટ પડી હોય અને આપણાથી રહી શકાય? ચાલો એક પાણીપુરી ભરી એમાં મસાલો ભરશું, પછી બંને પાણી ભરી અને ટ્રાય કરીએ કેવી બની છે. તો મિત્રો, આ જ રીતે જૂની નવી તીખી મીઠી કોઈ પણ વાનગી આ રસોડે પીરસાય જ છે. તો એને માણવા માટે તમે મારી ચેનલ પર જો પહેલી વાર આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને જેણે ઓલરેડી સબસ્ક્રાઈબ કરી લીધું છે એને દિલથી ધન્યવાદ. વાહ, મજા પડી ગઈ પાણીપુરી ખાઈને. ચાલો આજના વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર જરૂર કરજો. થેન્ક યુ સો મચ.